નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ ખાતે દેવપોઢી અગિયારસનો અનેરો મહિમા જોવા મળ્યો। માછીમારો માટે મહત્વનો દિવસ દેવપોઢી અગિયારસ। બાળબુદ ખાતે માં નર્મદાને વિશેષ દૂધાભિષેક કરવામાં આવ્યો। આજરોજ આ પાવન અવસરે ભરૂચ જિલ્લાના બાળબુદ ખાતેથી માછીમાર સમાજ દ્વારા માં નર્મદાને દુગ્ધાભિષેક, ચૂંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના બાળબુદ ખાતે વસતા માછીમારો દ્વારા માં નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। સાથે ચૂંદડી અર્પણ કરી ભજન કીર્તનની સાથે માછીમારો જે મોસમ છે તેની પ્રારંભ કર્યો હતો, જેથી બાળબુદ ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘરેથી રેવા મૈયાને દુગ્ધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું। માં નર્મદાના દુગ્ધાભિષેક ઉત્સવની ઉજવણીની સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। સાથે સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી માછીમારોએ માછીમારીની શરૂઆત કરી હતી। આજ રોજ દેવસૈની એકાદશી સમગ્ર માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે આ દિવસથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ શરૂઆત માટે માં નર્મદાને પ્રાર્થના કરવા માટે માછીમારો 151 મીટરની ચુંદરી ઓઢાડી પ્લસ ફૂલ પછી દૂધાભિષેક આ કિનારાથી સામે કિનારા સુધી દૂધાભિષેક કરીને માં નર્મદાને રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે। તેનાથી માં નર્મદા આ સાગરપુત્રોને રોજગારી મળે તે માટે આ સાગરપુત્રો આ દિવસથી શરૂઆત કરીને 11થી પૂનમ સુધી એક અઠવાડિયું દરિયામાં જ પોતાનો સરસામાન ખાવા પીવાનું વસ્તુ લઈ અને ફિશિંગ કરી પોતાની રોજગારી માટે આખા વર્ષની રોજગારી મળે એવી રીતે 4 મહિના આ લોકો 5 જુવાળ સુધી આ લોકો દરિયામાં ફિશિંગ કરી અને પોતાના આખા વર્ષની રોજગારી ઊભી કરે છે। તેનાથી એ લોકોના સામાજિક ખર્ચાઓ, આર્થિક ખર્ચાઓ અને બીજા બધા ઘણા એવા ખર્ચાઓ તે આ ધંધાથી એ લોકો રડી લે છે અને પોતાના જીવન ગુજારે છે।